हेलो डियर फ्यूचर्स एंड डॉक्टर्स, कैसे हो सब बच्चा पार्टी। आई होप एकदम बढ़िया हो गए सब। चलो बेटा, तो આજનો જે સેશન છે તે સેશનની હવે શરૂઆત કરીએ। ઓકે, ચલો ઇન્ટ્રોડક્શન હવે આપતો નથી, કેમ કે આપણા બધા જ વિડીયોમાં હવે ધીમે ધીમે જે છે અપગ્રેડેશન થવાના કારણે ઇન્ટ્રોડક્શન ઓલરેડી એમાં એડ થવા લાગેલું છે। તો હવે ઇન્ટ્રોડક્શનની કોઈ જરૂર છે નહીં, ડાયરેક્ટ સીધું જે સેશન છે એની શરૂઆત કરીએ। ઓકે, તો આપણે લાસ્ટ જે સેશન છે એમાં વિદ્યુત ભારના વિતરણ વિશેની વાત કરતા હતા, અને એમાં આપણે વાત કરેલી કે ભાઈ વિદ્યુત ભાર જે છે એ ત્રણ રીતે, પહેલા તો વાત કરીએ કે વિદ્યુત ભારનું વિતરણ જે છે એના મુખ્ય બે પ્રકારો છે, એક તો સતત વિતરણ અને બીજું અસતત વિતરણ। ઓકે, હવે સતત વિતરણ ને રિલેટેડ આપણે વાત કરીએ તો અસતત રીતે વિતરિત તમે વિદ્યુત ભાર કરો તો એને પણ તમે ત્રણ જુદી જુદી રીતે એને વિતરિત કરી શકો છો। એક છે રેખીય વિદ્યુત ભાર, રેખીય રીતે તમે સતત વિતરણ કરો, પૃષ્ઠ વિતરણ કરો અથવા તો કદ વિતરણ કરો, જેમાં આપણે રેખીય વિતરણ વિશેનો ખ્યાલ ઓલરેડી ભણી ચૂકેલા હતા। ઓકે, તો આજે હવે આપણે અહીંયા વાત કરવાની છે પૃષ્ઠ વિતરણની। તો પૃષ્ઠ વિતરણ વિશેનો ખ્યાલ જે છે એ આજે આપણે આ જે સેશન છે તે સેશનમાં આપણે મેળવવાના છીએ। ઓકે, ચાલો તો કરી દઈએ શરૂઆત। હવે ધારી લો કે આપણી પાસે કોઈ એક આવું કોઈ અનિયમિત આકારનું કોઈ પૃષ્ઠ છે, અને આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ પર સમાન રીતે વિદ્યુત ભાર જે છે એ વિતરિત કરેલો છે। પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ છે એને બીજું કહેવામાં આવે છે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા। એને શું કહેવાય છે? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા, જેને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે। શાના વડે દર્શાવવામાં આવે છે દીકરાઓ? તો એને દર્શાવવામાં આવે છે સિગ્મા વડે। તો એવું ધારી લો કે ભાઈ આપણી પાસે કોઈ એક પૃષ્ઠ છે અને એ પૃષ્ઠમાં સતત રીતે આપણે વિદ્યુત ભાર જે છે એ વિતરિત કરેલો છે, અને આ પૃષ્ઠ જે છે એને ધારી લઈએ આપણે કોઈ XY સમતલની અંદર આપણે મૂકેલું છે એને। ઓકે, ક્યાં મૂકેલું છે? XY સમતલમાં। ઓકે, તો હવે આ સમતલ જે છે એના પર આપણે કુલ વિદ્યુત ભાર ઘનતા જે છે એ કેટલી હશે એના વિશેની વાત કરવાની છે। તો હવે આવા અનિયમિત આકારનું પૃષ્ઠ હોય તો એનો તો વિદ્યુત ભાર કેમ નક્કી કરવો, એ તો એક મગજમારી વાળું કામ થઈ ગયું। તો એના માટે એક વસ્તુ આપણે કરી શકીએ કે ભાઈ જે આ સમતલ છે તે, અથવા તો આ જે પૃષ્ઠ છે તે પૃષ્ઠને આપણે એક નિયમિત આકારના સમતલોમાં રૂપાંતર કરી દઈએ। કઈ રીતે? તો કે આ જે છે એને તમે આ રીતે જે કોઈ પણ તમારું સમતલ હોય તે સમતલને અથવા તો જે પણ આપણું પૃષ્ઠ છે તે પૃષ્ઠને આ રીતે એક નિયમિત આકારના સમતલો જે છે એમાં આપણે એને વિભાજન કરી શકીએ છીએ। યસ, તો અહીંયા મેં વિભાજન કરી દીધેલું છે। હવે એમાંથી કોઈ એક સમતલ આપણે ધારી લઈએ અને જેનું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવી લઈએ, અને પછી આ જે છે તે આખા પૃષ્ઠ માટે સંકલન લઈ લેશું એટલે આપણને મળી જશે। તો આ જે છે એ કોઈ એક જે છે એ આપણે ધારી લઈએ છીએ, જે પૃષ્ઠનું જે ક્ષેત્રફળ વિશેની વાત કરીએ તો dA જેટલું કોઈ સૂક્ષ્મ ક્ષેત્રફળ છે, અને જેનો ઉગમ બિંદુ O ને અનુલક્ષીને ધારી લો કે એનો જે સ્થાન સદિશ છે એ છે R જેટલો। ઓકે, ઉગમ બિંદુ O ને અનુલક્ષીને એનો સ્થાન સદિશ કેટલો છે? R જેટલો કોઈ સ્થાન સદિશ છે। હવે આ પૃષ્ઠ દ્વારા આપણે પૃષ્ઠનું વિદ્યુત ક્ષેત્ર લાવવું છે, તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એક વસ્તુ દીકરાઓ પહેલા પણ જોઈ ગયા હતા કે આપણે કોઈ જગ્યા પર પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવો પડે। ચલો, તો અહીંયા કોઈ Q0 જેટલો પરીક્ષણ વિદ્યુત ભાર મેં P બિંદુ પર મૂકી દીધો, જેનો ઉગમ બિંદુ થી જે એનો સ્થાન સદિશ છે એ ધારી લો કે, ઓકે, આને R કહીએ અને આને R' કહી દઈએ। ઓકે, ચલો, તો આનો જે સ્થાન સદિશ છે એ R જેટલો કોઈ સ્થાન સદિશ છે। હવે આ dA જેટલી જે આ પૃષ્ઠફળ છે, dA જેટલું શું છે? ક્ષેત્રફળ। તો dA જેટલું ક્ષેત્રફળ ધરાવતો, ઓકે, અહીંયા બીજું આપણે શું કરેલું છે? પૃષ્ઠ જે છે એ વિદ્યુત ભાર વિતરિત કરેલો છે સમાન રીતે। ઓકે, ક્યાં? તો કે આખી જે સપાટી છે તે આખી સપાટી પર સિગ્મા જેટલો વિદ્યુત ભાર જે છે એ કુલ શું થયેલો છે? વિતરિત થયેલો છે આખી સપાટી ઉપર। ઓકે, ચલો, તો હવે આ dA જેટલું જે સૂક્ષ્મ ક્ષેત્રફળનો આપણી પાસે એક ઘટક છે, સૂક્ષ્મ ક્ષેત્રફળ ઘટક, તેના દ્વારા P બિંદુ પર મૂકેલા Q0 વિદ્યુત ભાર પર ઉદ્ભવતું જે વિદ્યુતીય ક્ષેત્ર છે તે ક્ષેત્રનું સૂત્ર આપણને મળશે।
ઓકે, એ તો આપણને મળવાનું પણ છે. ઓકે, ચલો તો પહેલા વાત કરીએ, એ તો પછી જોઈએ. ચલો વિદ્યુત ક્ષેત્ર વિશેની વાત તો પહેલા તો આ જોઈએ કે ભાઈ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની વાત કરીએ છીએ તો હકીકતમાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહેવાય છે કોને? ઓકે, તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા અથવા તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. ઓકે, ચલો અહીંયા નીચે લખું છું. સિગ્મા એટલે શું થશે? આને શું કહેવાશે? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. ઓકે, અને શું કહેવાય છે? પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા બરાબર શું થશે? એકમ ક્ષેત્રફળ દીઠ. હવે એકમ જે વર્ડ આવે, એકમ કોઈ પણ તમારી પાસે ભૌતિક રાશિ હોય અને તે ભૌતિક રાશિની આગળ એકમ શબ્દ આવે તો તમને મેં આગળ પણ એક વસ્તુ શીખવેલી હતી દીકરાઓ, તો એ ભૌતિક રાશિ જે છે એ હંમેશા ક્યાં હોય? નીચે ભાગાકારમાં હોય. ઓકે, આ કમ્પલસરી છે, આ ફિક્સ છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ એટલે કે એ ક્યાં આવી જશે? નીચે આવી જશે. તો એકમ ક્ષેત્રફળ દીઠ જે વિતરિત થયેલો વિદ્યુત ભાર છે તેને કહેવામાં આવે છે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. એટલે કે સિગ્મા બરાબર Q/A. આના ઉપરથી આનો એકમ આપણને મળશે કુલમ્બ પર મીટર સ્ક્વેર. ઓકે, અને પારિમાણિક સૂત્ર વિશેની વાત કરીએ દીકરાઓ તો આનું જે પારિમાણિક સૂત્ર છે એ સિગ્મા નું બનશે M0L-2T1A1. ઓકે, અને જો Q ના સ્વરૂપમાં લખો, શાના સ્વરૂપમાં? Q ના સ્વરૂપમાં, તો શું આવશે? M0L-2T0Q1. ઓકે, ચલો તો આવું કઈ પારિમાણિક સૂત્ર જે છે એ તમને પૃષ્ઠ વિદ્યુત ભાર માટેનું મળશે. ક્લિયર છે? ચલો તો હવે આ પૃષ્ઠ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે તે આપણે વિદ્યુત ક્ષેત્ર લાવવું છે. તો સર વિદ્યુત ક્ષેત્ર એમને મળે નહીં. ડીએ જેટલો જે ખંડ છે એ ખંડ પરનો વિદ્યુત ભાર જે છે એ આ ખંડ પરના વિદ્યુત ભારની વાત કરીએ, ધારો કે એ ખંડ પરનો વિદ્યુત ભાર સ્મોલ ડીક્યુ જેટલો કોઈ વિદ્યુત ભાર છે. કેટલો છે? સ્મોલ ડીક્યુ જેટલો. વાહ ભાઈ વાહ, જબરદસ્ત, એકદમ મસ્ત મજાનું ગોળ બન્યું કે એકદમ ક્લિયર ગોળ. વાહ હિરેન વાહ. આટલા ટાઈમમાં પહેલી વાર માર્કર બોર્ડ ઉપર ફિગરમાં મસ્ત મજાનું બન્યું. બાકી માર્કર બોર્ડમાં મારી ફિગર કોઈ દિવસ સારી નથી થઈ. માર્કર જે છે એ સ્લીપ થવાના કારણે ખરાબ જ થોડી ઘણી ફિગર થાય. હા, એક વસ્તુ છે, ચોક બોર્ડમાં ફિગર એકદમ આલા ગ્રાન્ડ બનાવો. ચોક બોર્ડ જે છે એની તમે મારી ફિગર જુઓ. જો કે આપણે તો ચોક બોર્ડમાં લેક્ચર જ નથી લીધેલા. ચોક બોર્ડમાં એકવાર આપણે લેક્ચર એવું લાગશે ને તો બનાવીએ છીએ, એવો મસ્ત મજાનો ફિગર રિલેટેડ ક્વેશ્ચન હશે ને એવો. એમાં તમે જુઓ ને તો ખબર પડે, એકદમ ક્લિયર કટ ફિગર હોય મારી, એકદમ ક્લિયર કટ. ઓકે, ચાલો તો જોઈએ. તો ડીએ જેટલા ક્ષેત્રફળ ધરાવતા જે ખંડ છે એના ઉપર કુલ વિદ્યુતભાર ડીક્યુ જેટલો વિદ્યુતભાર છે. તો આ ડીક્યુ વિદ્યુતભારને કારણે પી બિંદુ પાસે રહેલું જે કણ છે એના ઉપર લાગતું વિદ્યુતીય બળ જે છે એ આપણે મેળવવાનું છે. ઓકે, તો કઈ રીતે મળશે? ચલો એની વાત કરીએ. તો આ વિદ્યુત ભારની વાત કરીએ તો આ વિદ્યુત ભાર કેટલો થાય? તો એ ખંડનો વિદ્યુત ભાર તો સર ડીક્યુ બરાબર લખાશે સિગ્મા ઇન્ટુ ડીએ. ડીક્યુ બરાબર તો શું લખાશે? સિગ્મા ઇન્ટુ ડીએ. ઓકે, ચલો તો હવે તો કે સર અને એમ બી આપણે આ ક્યાં જોઈએ છે? અને એક કામ કરીએ, ફક્ત મૂલ્ય સ્વરૂપમાં લખીએ. આર બિંદુનો જે સ્થાન સદિશ છે ત્યાં જોઈએ છે. તો સિગ્મા ઓફ વેક્ટર આર ઇન્ટુ ડીએ. સદિશ નહીં, ખાલી મૂલ્ય જ લખું છું હું. ઓકે, તો આટલો જે છે એ કોઈ આપણને સૂક્ષ્મ વિદ્યુત ભાર મળી રહે છે. તો હવે આપણે જોઈએ કે ભાઈ આ વિદ્યુત ભારને કારણે જે આ Q0 વિદ્યુત ભાર છે એના ઉપર લાગતું બળ કેટલું હશે? તો એના ઉપર લાગતું બળ DF બરાબર શું થશે? K Q1 Q2 ના છેદમાં R². ઓકે, આવી કોઈ વેલ્યુ મળે, મૂલ્ય આવું કઈ મળશે આપણને. અને જો આ જ વસ્તુ જે છે એને આપણે લખીએ સદિશ સ્વરૂપમાં તો આપણને ખબર છે બળ સદિશ રાશિને અહીંયા શું આવે? R². તો આપણને આ સૂત્ર શું મળશે? K Q1 ની વેલ્યુ કેટલી? DQ. પછી Q2 ની વેલ્યુ કેટલી? Q0 ના છેદમાં R² એટલે કે આ બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. તો અહીંયાથી અહીંયા સુધીના જે અંતર રિલેટેડ આપણે વાત કરવાના છીએ.
ઓકે, ચાલો તો સ્થાન સદિશ જે છે એ આપણો કયો બને? સ્થાન સદિશ તો બનશે r માઇનસ r ડેશ. ઓકે, તો આ જે સદિશ છે એ આપણો શું બનશે? અહીંયા વેક્ટર r માઇનસ વેક્ટર r ડેશ નો ઘન ઇન્ટુ વેક્ટર r માઇનસ વેક્ટર r ડેશ. ઓકે, આ વસ્તુ મેં ઘન એટલે ડાયરેક્ટ લખી દીધો કેમ કે આ વસ્તુ આપણે ઘણી વાર આગળ જે છે એ પણ વાત કરી દીધેલી છે. તો હવે ફરી પાછું એને રિલેટેડ ડીપમાં જવાની કોઈ જરૂર છે નહીં, ડાયરેક્ટલી આન્સર મળે જ છે. તો આ વાત થઈ ગઈ ડીએફ ની. તો એને આધારે તમને ડીઈ ની વેલ્યુ મળશે. તો ડીઈ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? ડીએફ અપોન ક્યુ નોટ. તો વેલ્યુ મૂકો તો આ શું વધશે? કે ડી ક્યુ મોડ ઓફ કે ડી ક્યુ mod of vector r minus r dash cube, okay, into vector r minus vector r dash. ક્લિયર છે? તો આ જે છે એ વિદ્યુત ક્ષેત્ર પણ સર આટલા સૂક્ષ્મ માટે મેળવું ખાલી. હવે મારે તો આખું જોઈએ છે, આપણે તો શું જોઈએ છે? આખું જોઈએ છે. તો આખા માટે શું કરવું પડે? સંકલન. યસ, તો આખા માટે કુલ વિદ્યુત ક્ષેત્ર માટે લઈ લો આનું સંકલન. તો કુલ વિદ્યુત ક્ષેત્ર E બરાબર તમને મળશે ઇન્ટિગ્રેશન પૃષ્ઠ પરનું સંકલન છે ને, તો અહીંયા લખશું આપણે પૃષ્ઠ, ઇન્ટિગ્રેશન પૃષ્ઠ કે ડી ક્યુ ના છેદમાં r માઇનસ r ડેશ ક્યુબ ઇન્ટુ વેક્ટર r માઇનસ r ડેશ. અહીંયા જો એક કામ કરીએ, ડી ક્યુ ની જગ્યા પર એની કિંમત મૂકી દઈએ. ડી ક્યુ જે છે એની જગ્યા પર એની કિંમત મૂકી દઈએ, જે અહીંયા રહી સિગ્મા r ઇન્ટુ ડીએ. એટલે સિગ્મા ઇન્ટુ ડીએ લખો તોય ચાલે, યા ફિર સિગ્મા આર ઇન્ટુ ડીએ લખો તો પણ ચાલે. ઓકે, તો આ જે છે તે આપણું ફાઇનલ થઈ ગયું સૂત્ર. શાના માટેનું? પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ માટેનું. ક્લિયર છે? તો આઈ હોપ બચ્ચા પાર્ટી તમને લોકોને પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ જે છે એ બહુ જ વ્યવસ્થિત રીતે સમજમાં આવી ગયેલું હશે એવી આશા રાખું છું. ઓકે, ચલો તો હવે આ જે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ છે તેને રિલેટેડ એનો સમ આવે છે, જે આપણે રેખીય વિદ્યુતભાર વિતરણમાં સમ ભણેલા હતા એ રીતે આનો પણ સમ આવશે. તો એ કેવી રીતના આવે છે એના વિશેની વાત આપણે કરીએ. ઓકે, ચલો તો આગળ જોઈએ. ચલો બચ્ચો, તો વાત કરીએ હવે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપણે જે ભણેલા હતા એને રિલેટેડ કોઈ સમની. આવો એક સમ મને મળેલો છે જે જોઈએ. તો રકમમાં તમને એવું કીધેલું છે એ લંબાઈનું એક ચોરસ છે. જોઈ લો, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધું સમાન જ હોવાનું ચોરસ છે. એટલે એના પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર છે સિગ્મા નોટ એક્સ વાય જેટલી. તો આ ચોરસ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે એ આપણે લાવવાનું છે. ઓકે, ચાલો તો આવી કોઈ કન્ડિશન આપણને આપેલી છે. તો કેટલો કુલ વિદ્યુત ભાર થશે એ આપણે હવે જોવાનું છે. ઓકે, ચલો જોઈએ ભાઈ. તો હવે આપણને આજે છે એક ક્વેશ્ચન, તમને ફિગર, તમને આકૃતિ જે છે તમને ક્વેશ્ચનમાં જ આપી દીધેલી હશે. હવે આ જે છે ક્યાં હશે? 2 ડાયમેન્શનમાં હશે. એટલે આનો જે સ્થાન સદિશની વાત કરીએ તો એ સ્થાન સદિશના બે જે છે એ જુદા જુદા શું મળશે? સદિશો, ઘટકો મળશે. ચલો, તો r જેટલા સ્થાન સદિશે કોઈ dx જેટલી લંબાઈ અને dy જેટલી ઊંચાઈનો એક આપણે ખંડ જે છે એ ધારી લઈએ છીએ. ઓકે, dx જેટલી લંબાઈ અને dy જેટલી ઊંચાઈનો એક ખંડ. તો એનું જે ક્ષેત્રફળ છે તે ક્ષેત્રફળ કોનું? ખંડનું જે છે તે. ઓકે, તો ખંડના ક્ષેત્રફળ વિશેની વાત કરીએ તો એ dA બરાબર કેટલું થશે? dx ઇન્ટુ dy જેટલું થશે. કેટલું થાય ક્ષેત્રફળ? તો કે ક્ષેત્રફળ થશે dx ઇન્ટુ dy જેટલું. ઓકે, તો આજે આપણે ખંડ લીધેલો છે તે ખંડ પરનો વિદ્યુતભાર જોઈ લઈએ ભાઈ કેટલો છે. ચલો, તો હવે આ જે dA ખંડ છે, dA ખંડ ડીએ ખંડ જે છે તે ડીએ ખંડ પરના વિદ્યુતભારની વાત કરીએ તો એ કેટલો હશે? તો સર આ વિદ્યુતભાર પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણના સૂત્ર પરથી સિગ્મા ઇન્ટુ ડીએ જેટલો. ઓકે, અહીંયા રે ડીએ ની વેલ્યુ.
આ રહી સિગ્માની વેલ્યુ, આવું કઈ થશે. તો હવે તમારે તો કુલ વિદ્યુતભાર જોઈએ છે આખા પૃષ્ઠ પરનો, તો આ તો ખાલી ખંડ પરનો વિદ્યુતભાર આવી ગયો. આવા ઘણા બધા આપણને ખંડો મળશે અને એ બધા ખંડો પરનો કુલ વિદ્યુતભાર આપણે જોઈએ છે. ઓકે, અને જે લંબાઈ પહોળાઈ વાઇઝ વાત કરીએ તો કેટલી છે કે ભાઈ લંબાઈ છે એ જેટલી, પહોળાઈ સોરી લંબાઈ જે છે એ જેટલી, ઊંચાઈ પણ કેટલી છે એ જેટલી. તો કુલ વિદ્યુતભારની વાત કરીએ તો કુલ વિદ્યુતભાર Q બરાબર શું લખાય? Q બરાબર ઇન્ટિગ્રેશન પૃષ્ઠ સંકલન જે છે dA સોરી dQ નોટ dA. તો અહીંયા dQ ની વેલ્યુ મૂકીએ. ચલો તો શું આવશે? Q બરાબર ઇન્ટિગ્રેશન સિગ્મા નોટ x y dx dy. તો આપણી પાસે તો અહીંયા સર બે સંકલન આવ્યા, dx આવ્યું dy આવ્યું. કઈ વાંધો નહીં દીકરાઓ, બંનેને જુદા જુદા સંકલન ખાલી આપી દેવાના ગુણાકારમાં, બસ બીજું કોઈ આમાં પ્રોબ્લેમ છે નહીં. સિગ્મા નોટ કોન્સ્ટન્ટ હોય તેને બહાર લઈ દઈએ. ઇન્ટિગ્રેશન x dx ઇન્ટુ ઇન્ટિગ્રેશન y dy. લિમિટ ક્યાંથી ક્યાં સુધી મૂકશો? તો x અક્ષ પરની લિમિટ જોઈ લો ક્યાંથી ક્યાં સુધી છે, 0 થી લઈને a સુધીની લિમિટ છે, અને y અક્ષ પર પણ લિમિટ કેટલી છે? 0 થી લઈને a સુધીની લિમિટ છે. તો લિમિટ આપણે મૂકી દઈશું 0 થી a, 0 થી a. ઓકે, x dx નું સંકલન શું થાય? x² 2 સિગ્મા નોટ x² 2 0 to a ઇન્ટુ અહીંયા શું આવશે? y² 2 0 to a. વેલ્યુ મૂકો. ચલો, સિગ્મા નોટ s² 2 minus 0 into s² 2 minus 0. તો શું આવશે? સિગ્મા નોટ a⁴/4. તો આ જે છે એ તમને કેપિટલ Q કુલ વિદ્યુતભાર આજે એ લંબાઈનું ચોરસ છે, તો એ લંબાઈના ચોરસ પરનો કુલ વિદ્યુતભાર આપણને આવો કઈ મળશે. તો આઈ હોપ દીકરાઓ તમને આ જે છે એ ખ્યાલ આવી ચૂકેલો હશે. ઓકે, ચલો હવે પછી જે છે એ નવા સેશનની વાત કરીએ અને તેમાં આપણે કદ વિદ્યુતભાર વિતરણ જે છે એ જોઈ લઈએ. ઓકે, સેશન આનું આ જ રહેશે. પાઠની વાત કરીએ. ઓકે, તો પાઠ ફેરવીએ અને નવા પાઠમાં જે છે એમાં કદ વિદ્યુતભાર વિતરણ પૂરું કરી દઈએ. એટલે આપણું આ જે સેશન છે તેમાં પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ, કદ વિદ્યુતભાર વિતરણ અને પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણને લગતો દાખલો, આ ત્રણ વસ્તુ જે છે એ આપણામાં કમ્બાઈન કમ્પ્લીટ થશે. ઓકે બેટા, ચલો તો હવે જઈએ કદ વિદ્યુતભાર વિતરણ ઉપર. ચલો કઈ રીતે હશે તે જોતા જઈએ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા આ સેશનનો પાર્ટ નંબર 3 છે, જેમાં આપણે વાત કરીશું કદ વિદ્યુતભાર વિતરણ વિશેની. ઓકે, કે ભાઈ શું છે કદ વિદ્યુતભાર વિતરણ, કઈ રીતે કદ વિદ્યુતભાર વિતરણ જે છે એને આપણે દર્શાવી શકીએ છીએ. જે આપણા વિદ્યુતભાર સતત વિદ્યુતભાર વિતરણ જે છે એ સતત વિદ્યુતભાર વિતરણને લગતો આપણો આ છેલ્લો કોન્સેપ્ટ છે. ઓકે, આ કોન્સેપ્ટ પૂરો થાય એટલે પછી આપણા ખૂબ જ અગત્યના જે કોન્સેપ્ટો છે એની શરૂઆત થઈ ચૂકે. ઓકે, તો એની જે શરૂઆત આપણે જોઈશું પછી. જે આપણે જોવાના છીએ ગોસનો નિયમ, જે આપણા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની વાત કરીએ, પૂરા સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં ખૂબ જ અગત્યનો નિયમ છે. જે રીતે કુલમ્બનો નિયમ આપણા માટે ખૂબ અગત્યનો નિયમ હતો, એ રીતે આ જે નિયમ છે એ પણ આપણા માટે ખૂબ જ અગત્યનો નિયમ છે. તો બસ આ જે અગત્યનો નિયમ છે તે અગત્યના નિયમ વિશે જ હવે આપણે ચર્ચા કરીશું, પણ અત્યારે નહીં, આપણે પછીનું જે સેશન આવે છે એમાં. ચાલો તો અત્યારના સેશનમાં આપણે વાત કરવાના છીએ કદ વિદ્યુતભાર વિતરણ, જેને દર્શાવવામાં આવે છે રો વડે. ઓકે, રેખીય વિદ્યુતભાર વિતરણને દર્શાવતા હતા આપણે લેમડા વડે, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણને આપણે દર્શાવ્યું સિગ્મા વડે, અને કદ વિદ્યુતભાર વિતરણને દર્શાવવામાં આવે છે રો વડે. પહેલા એના સૂત્રોને એની વાત કરી દઈએ તો રો બરાબર Q/V, એટલે કે એકમ કદ દીઠ વિદ્યુતભારનું જે વિતરણ હોય છે તે વિતરણને કહેવામાં આવે છે કદ વિદ્યુતભાર ઘનતા. બોલો દીકરાઓ, યાદ રહેશે? એકમ ઘનફળ દીઠ અથવા તો એકમ કદ દીઠ વિતરિત થયેલો વિદ્યુતભાર છે જેને કહેવામાં આવે છે
કદ ઘનતા અથવા તો કદ વિદ્યુતભાર ઘનતા અથવા તો કદ વિદ્યુતભાર વિતરણ. ચલો અહીંયા બીજું એનું નામ લખી દો, કદ વિદ્યુતભાર ઘનતા અથવા તો ખાલી કદ ઘનતા લખો ચાલશે. ઓકે. સો Q by V એકમ વિશેની વાત કરીએ તો કુલંબ પર મીટર ક્યુબ. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો M0 L-3 T1 A1 અને Q ના અનુસંધાનમાં M0 L-3 T0 Q1. ઓકે, તો આ બે જે છે એ આપણા પારિમાણિક સૂત્રો બને કદ વિદ્યુતભાર ઘનતા માટે. ચાલો તો હવે ફરી પાછું સૂત્રો સાબિત કરીએ આના માટે. શાનું? વિદ્યુત ક્ષેત્ર જે છે એનું સૂત્ર. ચાલો તો જોઈએ કે ભાઈ આવું આપણી પાસે કોઈ એક અનિયમિત કદનો આપણી પાસે કોઈ એક પદાર્થ છે. ઓકે, અનિયમિત આકારના કદનો આપણી પાસે કોઈ એક પદાર્થ છે. એક કામ કરીએ, આ જે છે થોડું વિચિત્ર લાગે છે. મસ્ત હમણાં ચલો એક આકૃતિ દોરું ને એટલે તમને આઈડિયા આવી જશે ક્લિયર કે ભાઈ હા આ કદ જ છે. ચલો આવો અનિયમિત આકારનો એક પદાર્થ છે જે આપણી યામાક્સ પદ્ધતિ છે એમાં મૂકેલો છે. કદ આવે છે એટલે હવે તો ત્રણ ભૌતિક રાશિઓ આવવાની, ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ. એટલે મેં ત્રણ અક્ષો અહીંયા દર્શાવી દીધેલી છે, લાઈક x, y અને z અક્ષ. ઓકે, ચાલો તો ધારી લઈએ કે આ જે કદ જે આપણી પાસે છે સપાટી, એ સપાટીનું કોઈ એક પૃષ્ઠ આપણે વિચારીએ. પૃષ્ઠ મીન્સ કે ફક્ત આટલો એક ભાગ જે છે ને સપાટીનો એટલો જ વિચારીએ એમ જસ્ટ. પછી આગળ વાત કરીશું. તો આ ભાગની અંદર ધારી લઈએ આપણે કે આપણી પાસે આવું કોઈ એક જે છે એ કદનો ખંડ છે આપણી પાસે. ઓકે, જે નું કદની વાત કરીએ તો એનું કદ dv જેટલું એક કદ છે કે જેનું ઉગમ બિંદુથી સ્થાન સદિશ જે છે એ r જેટલો છે. કેટલો છે? ઉગમ બિંદુથી એનો સ્થાન સદિશ કઈ r જેટલો સ્થાન સદિશ છે. હવે જો દીકરાઓ આકૃતિઓ મંડી છે ધીમે ધીમે મસ્ત થવા માર્કર પર પણ, કેમ કે ધીમે ધીમે તો પછી ફાવટ આવે ને ગમે તે વસ્તુ હોય, એકદમ સ્ટ્રેટ લાઈનો થવા માંડેલી છે મારાથી. ચાલો તો આના માટે આપણે જોઈએ છીએ તો શું કરવું પડે? તો આગળના જે સેશનોમાં કરેલું હતું ને એ જ બધું જ. તો ધારી લો કે આના પરનો વિદ્યુતભાર જે છે એ dq જેટલો વિદ્યુતભાર છે. હવે કદ વિદ્યુતભાર ઘનતા તો કેટલી છે? તો કે કદ વિદ્યુતભાર ઘનતા ρ જેટલી છે. એટલે કે આ જે સપાટી છે અથવા તો આ જે આપણું તંત્ર છે, જે પ્રણાલી છે, એમાં કુલ વિદ્યુતભાર જે છે સિગ્મા જેટલો સપાટી ઉપર અથવા તો આ જે કદ છે એના ઉપર પ્રસ્થાપિત કરેલો છે. તો એનું જે વિદ્યુતભાર આવશે તે વિદ્યુતભાર કેટલો આવશે? ρ વેક્ટર r ઇન્ટુ dv જેટલો. ઓકે, સૂક્ષ્મ કદ જેટલો. ચલો તો આટલો dq ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે શું જોઈએ છે ભાઈ? આપણે તો જોઈએ છીએ વિદ્યુત ક્ષેત્ર. તો કોઈ q0 જેટલો p બિંદુ પાસે લઈ આવો કોઈ કણ કે જેનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ. ઓકે, આને r કહી દો ને, આને r ડેશ. કેટલો છે? r ડેશ જેટલો છે. તો આપણે r અંતરે સૂત્ર લાવવાનું છે. ઓકે, ચાલો તો જોતા જઈએ શું મળશે તે. તો હવે આ બંને વચ્ચેનો જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશ શું હશે બંને વચ્ચેનો? r ડેશ r માઇનસ r ડેશ. શું હશે સ્થાનાંતર સદિશ? r માઇનસ r ડેશ. બસ, તો આ જે dq વિદ્યુતભારને કારણે q0 વિદ્યુતભાર ઉપર લાગતું કુલ બળ મેળવી લો. તો dF બરાબર k dq q0 ના છેદમાં મોડ ઓફ r માઇનસ r ડેશ ક્યુબ ઇન્ટુ r માઇનસ r ડેશ. ઓકે, ચાલો તો આટલી વસ્તુ જે છે એ ક્લિયર થઈ ગઈ. હવે તો કે હવે આગળ જઈએ. ભાઈ બળ આવી ગયું, આપણે શું જોઈએ? કુલ બળ ચલો જોતું હોય તો શું કરવું પડે? ક્લોઝ ઇન્ટિગ્રેશન. ઓકે, સાના પરનું? કદ પરનું આખું જ. તો F ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? dF. તો ઇન્ટિગ્રેશન કદ k dq q0 ના છેદમાં r માઇનસ
આર ડેશ ક્યુબ ઇન્ટુ આર માઇનસ આર ડેશ. ઓકે, આવી કોઈ વેલ્યુ આપણને મળશે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી મળે? તો સર વિદ્યુત ક્ષેત્ર E બરાબર થાય F અપોન Q નોટ. મૂકી દો વેલ્યુ. ચલો બધી જ કિંમતો જે છે એ મૂકી દઈએ. સો ફાઇનલ આન્સર આપણો ઇન્ટિગ્રેશન એ પણ કદ કે ડી ક્યુ નોટ તો કેન્સલ થઈ જશે, નીચે r માઇનસ r ડેશ ક્યુબ ઇન્ટુ વેક્ટર r માઇનસ વેક્ટર r ડેશ. ઓકે, અને હવે dq ની વેલ્યુ મૂકી દો તો એ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. સો ક્લોઝ ઇન્ટિગ્રેશન કદ કે રો dv ના છેદમાં r માઇનસ r ડેશ નો ઘન r માઇનસ r ડેશ. તો આ જે છે એ આપણું ફાઇનલ સૂત્ર થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર માટેનું, અને એ પણ કોને અનુલક્ષીને? કદ વિદ્યુત ભાર વિતરણ જે છે તેને અનુલક્ષીને. ઓકે, તો આઈ હોપ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એને આ વસ્તુ તમને લોકોને વ્યવસ્થિત રીતે યાદ રહી જશે એવી હું આશા રાખું છું. તો અહીંયા આપણે આ જે સેશન છે આપણું તે પૂર્ણ કરીએ છીએ. ઓકે દીકરાઓ, સો બાય બાય, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી, સ્ટે હેપી and always keep smiling my future doctor and engineers. बाय बाय, टेक केयर. मिलते हैं दूसरे हमारे सेशन में.